વરસાદ રોકાયો પરંતુ હાઈવેની સ્થિતિ અસામાન્ય। સુરતના કામરેજ પાસે હજુ પણ હાઈવે ઉપર પાણી છે। નેશનલ હાઈવે 48 ઉપર પાણી ન ઓસરતા ટ્રાફિક જામ થયો। નેશનલ હાઈવે 48ના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં જળબંબાકારની સ્થિતિ જોઈ શકાય છે। તો વરસાદ રોકાઈ ગયો છે પરંતુ સ્થિતિ હજુ પણ અસામાન્ય જોવા મળી રહી છે। સુરતના કામરેજ પાસે હજુ પણ હાઈવે ઉપર પાણી ભરાયેલા જોઈ શકાય છે। નેશનલ હાઈવે 48 ઉપર પાણી ન ઓસરતા ટ્રાફિક જામ થઈ ગયો છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। ઇન્દ્રમલ, વરસાદ તો રોકાયો છે પરંતુ હાઈવે ઉપર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। હાઈવેની શું સ્થિતિ? બિલકુલ, જે સવારથી 6 વાગ્યાથી મુસળધાર વરસાદ છે તે સુરત ગ્રામ્યની અંદર વરસી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને કામરેજ તાલુકાની અંદર આખા દિવસ દરમિયાન 15 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેને લઈને તમામ નદી નાળાઓ છે તે છલકાઈ ગયા છે, ફૂલ થઈ ગયા છે। પાણી નિકાલની કોઈ પણ જગ્યાએ વ્યવસ્થા નથી અને જેને લઈને આ પાણીનો હજુ સુધી ઓસર્યા નથી। ખાસ કરીને કામરેજ 4 રસ્તા નજીક આવેલો જે સર્વિસ રોડ છે અને જે NH4 હાઈવે 48 છે તેની ઉપર વહેલી સવારથી જે પાણી ભરાયેલા હતા તે હજુ પણ નથી ઓસર્યા અને લગભગ 3-3 ફૂટ જેટલા પાણી છે તે હાલ નેશનલ હાઈવે 48 પર છે અને જેને લઈને વાહનોની ગતિ ધીમી થઈ ગઈ છે। જે પોલીસ દ્વારા છે તે જે વાહનો પાસ કરવામાં આવે છે તે ધીરે ધીરે એક વાહનો પાસ કરવામાં આવે છે સુરક્ષાને લઈને, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે કોઈ દુર્ઘટના ન થાય તેને લઈને એક વાહનો હાલ છે તે ધીરે ધીરે ત્યાંથી પસાર કરવામાં આવી રહ્યા છે અને જેને લઈને લગભગ 3 થી 4 કિલોમીટર જેટલો લાંબો હાલ છે તે ટ્રાફિક જામ છે તે હાલ સર્જાયો છે। ખાસ કરીને વાત કરું તો જે પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ છે ત્યાં પણ હાલ છે તે NH48 પર લગભગ 2-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે। જે પાણી ખાડીઓમાંથી ઉભરાઈ રહ્યા છે તે હવે હાઈવે પર આવી રહ્યા છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા NHAI દ્વારા નથી કરવામાં આવી અને તેને લઈને આ પરિસ્થિતિનું છે તે નિર્માણ થયું છે। ત્યાં પણ છે તે જિલ્લા ટ્રાફિક પોલીસ છે તે ટ્રાફિકનું નિયમન કરી રહી છે સતત અને દુર્ઘટના ના બને તેની ખાસ છે તે કાળજી લેવામાં આવી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।